આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ દિવાળીના પ્રકાશમય તહેવારમાં જેલમાં બંધાયેલા ખેડૂતો અને આગેવાનોના સમર્થનમાં સમગ્ર ગુજરાતના લોકોને એક દીવો પ્રગટાવવાની અપીલ કરી છે. પોલીસના કથિત અત્યાચાર અને ભાજપના ભ્રષ્ટાચાર અને તાનાશાહીથી પીડિત લોકોને અપીલ દ્વારા એકતા દર્શાવવાનું આહવાન કર્યું છે કે જેથી ખેડૂતોના ન્યાય સંગ્રામને મજબૂતી મળે. ગઢવીએ જણાવ્યું કે ભારતીય કૃષિ કાયદા પાર્ટીના કાયદા બંધ કરાવવા માટે નીકળેલા ખેડૂતોને આગેવાનો જેમ કે રાજુ કરપડા, પ્રવીણ રામ સહિત અનેકને આજે દિવાળીના સમયમાં જેલમાં બાંધવામાં આવ્યા છે અને આ ખેડૂતોના ઘરમાં પ્રકાશના પર્વ દરમિયાન અંધકાર છવાઈ ગયો છે. પોલીસે કરેલી બર્બરતા અને અત્યાચારના વિરોધમાં આપ કાર્યકર્તાઓ સહિત તમામ ગુજરાતીઓને અપીલ છે કે આજે એક દીવો પ્રગટાવીને તેમના સમર્થનમાં ઊભા થાવ. તેઓએ વધુમાં કહ્યું કે જે લોકો ભાજપાના ભ્રષ્ટાચાર અને તાનાશાહી ભર્યા શાસનથી થાકી ગયા હોય અને ખેડૂતોના સમર્થનમાં હોય તેઓ આજે દીવો પ્રગટાવે અને આ દીવો ખેડૂતોના ન્યાય માટેની લડતનું પ્રતીક બને. ઈશ્વર ખેડૂતો, આગેવાનો અને તેમના પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ આપે. આ અપીલથી આપ કાર્યકર્તાઓમાં ઉત્સાહ જાગ્યો છે જ્યારે ખેડૂત આંદોલનોને નવી તાકાત મળી રહી છે અને આ પહેલથી દિવાળીના તહેવારને રાજકીય રંગ આપવામાં આવ્યો છે જે ખેડૂત હિતના મુદ્દાને વધુ ઉજાગર કરે છે. ગઢવીની આ અપીલથી ગુજરાતભરમાં દીવા પ્રગટાવવાનું આંદોલન શરૂ થયું છે જે પોલીસ અને રાજ્ય સરકાર પર દબાણ વધારશે. જય જવાન જય કિસાન અને સૌને દિવાળીની અગ્રિમ શુભકામનાઓ. મિત્રો, આ પ્રકાશના પર્વમાં આપણે કેટલાય ખેડૂતો જે ભાજપીય કડદા પાર્ટીના કડદા બંધ કરાવવા માટે જે રસ્તા ઉપર ઉતર્યા હતા, ખેડૂત આગેવાનો પણ કે જેઓએ દિવાળી એના પરિવાર સાથે મનાવવાની હતી પણ ખેડૂતોની લડતમાં એ બધા આજે જેલમાં છે. એ ખેડૂતો અને ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા હોય, પ્રવીણ રામ હોય, રાજુ બોરખત્રિયા હોય, પિયુષ પરમાર હોય, આ સહિતના જે આગેવાનો છે એ લોકોના સમર્થનમાં અને ખેડૂતો પર જે ભાજપી કડદા પાર્ટીએ પોલીસ દ્વારા બર્બરતાપૂર્વક અત્યાચાર કર્યો એના વિરોધમાં આજે હું સૌને અપીલ કરું છું કે દિવાળીના પર્વ નિમિત્તે આપણે એક દીવો પ્રગટાવીએ અને આ પ્રકાશના પર્વમાં જે પરિવારો જેલમાં છે એમના પરિવારોને ત્યાં અત્યારે અંધકાર છવાયો છે. એમના જ લાડલાઓ આજે સમાજની, ખેડૂતોની, ગરીબો, વંચિતો, શોષિતોની લડાઈ લડતા લડતા આજે જેલમાં છે. એમણે દિવાળીના ઘણા પ્લાન કર્યા હશે મનાવવાના, પરંતુ એ સમાજ સેવા માટે, લોકોની વેદના માટે આજે જેલમાં છે. ત્યારે પ્રકાશના પર્વ ઉપર ભગવાન ઈશ્વર એમને શક્તિ આપે અને આપણે પણ પ્રાર્થના કરી કે એમના પરિવારને પણ શક્તિ આપે. એ માટે એક દીવો પ્રગટાવીશું દિવાળીના પર્વ નિમિત્તે. સૌ નાગરિકોને મારી વિનંતી છે, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી છે, ખેડૂતોને વિનંતી છે અને જે લોકો ભ્રષ્ટાચાર, ભાજપના તાનાશાહીથી થાકી ગયા છે અને એ માને છે કે આ બરોબર થયું છે, ખેડૂતોનો જે અવાજ ઉઠાવે છે એ સાચી રીતે દિશામાં ઉઠાવે છે, એ સૌ લોકો પોતાના ઘરે એક દીવો પ્રગટાવી અને પ્રકાશના પર્વ માટે આમના સમર્થનમાં આમને ઈશ્વર શક્તિ આપે માટે દીવો પ્રગટાવે એવી હું અપીલ કરું છું. જય જવાન જય કિસાન, હેપી દિવાળી. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.